હેલો ફ્રેન્ડ્સ, સો ટુડે આપણે મોડેલ્સના લાઈફ હેક ટ્રાય કરવાના છીએ. મતલબ કે તમે જોયું હશે કે મોડેલ્સ હંમેશા હરેક ટાઈમે પરફેક્ટ એન્ડ સેટ હોય છે. તેના હેર, તેના ફેસ, ક્લોથ વગેરે હરેક ટાઈમે પરફેક્ટ હોય છે. તો એ કયા ટાઈપના લાઈફ હેક યુઝ કરી રહ્યા છે તે આપણે આજે જોશું. વાત કરું તો વાત કરવા કરતાં આપણે જોઈએ હેકને. સો આપણે હેરને જ્યારે કોમ્બ કરીએ છીએ ત્યારે વધુ પડતું મતલબ કે છૂટા પડી જાય છે. તો હેરને એની જગ્યા પર જ રાખવા માટે આપણે એક ટીશ્યુ પેપર યા ડ્રાય પેપર તમે યુઝ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે તો આપણે ટીશ્યુ પેપર વડે આપણા હેરને સેટ કરીશું. જોયું ફ્રેન્ડ્સ તમે? સો એક જ વખત ટ્રાય કરવાથી આપણા હેર એના જગ્યા પર સેટ થઈ ગયા છે. તો હેર સેટ કરવા માટે તમે ટીશ્યુ પેપરનો યુઝ કરી શકો છો. ફ્રેન્ડ્સ, આપણા હેરને સેટ કરવા માટે આપણે ટીશ્યુ પેપરનો યુઝ કરી શકો છો અને તમે કોઈ પણ ડ્રાય શીટનો પણ યુઝ કરી શકો છો. સો આફ્ટર આપણે મેકઅપની હેક્સની વાત કરીએ તો આપણે જે પ્રાઇમર યુઝ કરીએ છીએ, ફાઉન્ડેશન પહેલાં પ્રાઇમર યુઝ કરીએ છીએ. તો આપણે જે મેકઅપ સેટિંગ સ્પ્રે હોય છે, મેકઅપ ફિક્સર હોય છે, તો મેકઅપ સેટિંગ સ્પ્રેને એઝ અ પ્રાઇમર તરીકે પણ તમે યુઝ કરી શકો છો. તો મેકઅપ સેટિંગ સ્પ્રેને આપણે પ્રાઇમર તરીકે યુઝ કરીએ. ઓપન પોર્સ છે તેમાં મેકઅપના અમુક જે કેમિકલ્સ છે તે અંદર જતા અટકાવે છે અને આપણી સ્કિનને હેલ્ધી રાખે છે. તો આપણે એક સ્કિન પ્રોટેક્ટર તરીકે પ્રાઇમરમાં મેકઅપ ફિક્સર પણ યુઝ કરી શકીએ છીએ. સો આફ્ટરના સ્ટેપમાં આપણે ફાઉન્ડેશન એપ્લાય કરીશું. તો ફાઉન્ડેશન એપ્લાય કરવા માટે હરેક મોડેલ અને હરેક સેલિબ્રિટી ફાઉન્ડેશન પ્લસ હાઇલાઇટરને મિક્સ કરીને યુઝ કરે છે, જેના લીધે આપણે ફેસને એક શાઇની કોમ્પ્લેક્શન આપી શકીએ. સો ફ્રેન્ડ્સ, મેં 1 પાર્ટ ફાઉન્ડેશન પ્લસ હાઇલાઇટરનું મિક્સ એપ્લાય કરી લીધું છે અને ત્યારબાદ બ્યુટી બ્લેન્ડર વડે તેને બ્લેન્ડિંગ કર્યું છે. તમે શાઇની ગ્લો જોઈ શકો છો, શાઇની કોમ્પ્લેક્શન ફેસ પર જોઈ શકો છો. આ મેટ ફિનિશિંગમાં ટેક્સચર આવી રહ્યું છે અને આ ગ્લોઈ લુક લાગી રહ્યું છે અને એક નેચરલ લુક લાગી રહ્યો છે ફેસનો. સો ફ્રેન્ડ્સ, તમે ફેસનું નેચરલ ડ્યુઈ ફિનિશ ટેક્સચરવાળું સ્કિન જોઈ શકો છો, ફેસ જોઈ શકો છો, જે મસ્ત શાઇની ફિનિશિંગ કોમ્પ્લેક્શન સ્કિન લાગી રહી છે. સો આફ્ટરના સ્ટેપમાં આપણે કોન્ટોર એપ્લાય કરવાનું હોય છે. તો તેમાં હું હેકની વાત કરું તો તમે બ્રોન્ઝરને એઝ અ કોન્ટોર તરીકે યુઝ કરી શકો છો. એન્ડ બ્રોન્ઝરને યુઝ કરવાથી આપને નેચરલ, સોફ્ટ એન્ડ વાર્મ ડેફિનેશનવાળું કોન્ટોર આપને મળે છે. એન્ડ ફ્રેન્ડ્સ, કોન્ટોર યુઝ કરવાથી આપણે એક ફેસમાં સાફ ફેસ મળી આવે છે. બટ તમારે નેચરલ એન્ડ વાર્મ ડેફિનેશનવાળું જોતું હોય ને સોફ્ટ નેચરલ લુક જોતો હોય તો તમે બ્રોન્ઝરનો યુઝ કરી શકો છો. એન્ડ કોન્ટોર કરવાથી ફેસ આપને શાર્પ ટેક્સચરવાળી સ્કિન મળે છે. તો તમારે સોફ્ટ લુક જોતો હોય તો બ્રોન્ઝર યુઝ કરી શકો છો.
સો આપણે આઈસ રિફ્રેશિંગની વાત કરીએ તો કોલ્ડ સ્પૂન વડે તમે આઈસને રિફ્રેશ કરી શકો છો. એન્ડ જે મેટલ હોય છે તે આપણા આઈસના નીચે જે પફીનેસ આવી ગયું છે પફીનેસને રિડ્યુસ કરે છે એન્ડ આપણે જે બ્લડ સર્ક્યુલેશન છે તેને વધારે છે. તો કોલ્ડ સ્પૂન વડે તમે તમારા આઈસને રિફ્રેશ કરી શકો છો. આફ્ટર ફ્રેન્ડ્સ આપણે આઈ મેકઅપની વાત કરીએ તો આપણે હંમેશા મસ્કારા એપ્લાય કરતા હોય ત્યારે મસ્કારા ઉપર યા નીચે સાઈડમાં આઈસના આઉટર પાર્ટમાં ક્યાંય પણ ટચ થવાની શક્યતા છે. તો આપણે ક્રેડિટ કાર્ડને મસ્કારા એપ્લાય કરવામાં યુઝ કરી શકીએ છીએ, જેના લીધે આપણે મસ્કારા ક્યાંય ટચ ન થાય અને ખરાબ લુક ના આવે. ક્રેડિટ કાર્ડને આપણે મસ્કારા એપ્લાય કરવા માટે યુઝ કરી શકીએ છીએ. આફ્ટર ફ્રેન્ડ્સ આપણે લિપ મેકઅપની વાત કરીએ તો જે ન્યૂડ શેડમાં લિપ પેન્સિલ છે તેને આપણે લિપ્સને ડિફિનેશન આપવા માટે યુઝ કરી શકીએ છીએ. મતલબ કે કોઈના અનઇવન લિપ્સ હોય, કોઈનો લિપ શેપ અનઇવન હોય તો તેને આકાર આપવા માટે તમે ન્યૂડ શેડનો યુઝ કરી શકો છો. સો ફ્રેન્ડ્સ તમે ન્યૂડ લિપસ્ટિક વડે તમારા જે સિલેક્ટેડ લિપ શેપ છે તમે ન્યૂડ લિપસ્ટિક વડે તેને ક્રિએટ કરી શકો છો અને આફ્ટર આપણે લિપસ્ટિક એપ્લાય કરી શકીએ છીએ. સ્કિન કેર, મેકઅપ કેર આફ્ટર આપણે મેકઅપ રિમૂવર માટે વાત કરીએ હેકની તો આપણે ઓઇલને એઝ અ મેકઅપ રિમૂવર તરીકે યુઝ કરી શકીએ છીએ અને ઓઇલ વડે આપણે એક સ્કિનમાં નરિશિંગ પણ મળે છે, નરિશમેન્ટ પણ મળે છે એન્ડ આપણે મેકઅપ સારી રીતે રિમૂવ કરી શકીએ છીએ. તો ઓઇલ વડે એમાં સ્પેશિયલી ઓલિવ ઓઇલ વડે આપણે ફેસ પર મેકઅપ છે તેને રિમૂવ કરવા માટે ઓલિવ ઓઇલ યુઝ કરી શકો છો. આફ્ટર તમે કોઈ પણ કોકોનટ યા અધર કોઈ પણ ઓઇલ યુઝ કરી શકો છો. સો ફ્રેન્ડ્સ આપણે ફૂલ ફેસ પર ફૂલ્લી તમારે મેકઅપ રિમૂવ કરવો હોય, સારી રીતે મેકઅપ રિમૂવ કરવો હોય તો તમે ઓઇલનો યુઝ કરીને એક બેસ્ટ રીતે મેકઅપ રિમૂવ કરી શકો છો એન્ડ તમને તેના વડે તમારા ફેસ પર નમી પણ મળશે, નરિશમેન્ટ પણ મળશે. સો ફ્રેન્ડ્સ આ ટાઈપના હેક્સ લાઈફના, મેકઅપના, સ્કિન કેરના વગેરે હેક્સ ટ્રાય કરીને મોડેલ હંમેશા હરેક જગ્યાએ, હરેક ટાઈમે, હરેક સ્થિતિમાં તે પરફેક્ટ રહે છે અને તેની લાઈફસ્ટાઈલને ઇઝી બનાવી શકે છે અને તમે પણ આ હેક યુઝ કરીને તમારી લાઈફસ્ટાઈલ ઇઝી બનાવી શકો છો અને સ્કિન કેર હેક, મેકઅપમાં વગેરે હેક ટ્રાય કરી શકો છો. એન્ડ ફ્રેન્ડ્સ ખાસ તમે કમેન્ટ કરજો કે આમાંથી કયો હેક તમને વધારે સારો લાગ્યો, સારો યુઝફુલ થયો અને તમે આ હેકને ટ્રાય પણ કરવાના છો. ઓકે બાય, સી યુ સૂન.